જો મારી વાતો કર. બોલો. આપણે આયરાન ખજૂર ને બધું તો લાયા. હા એટલે કેવું હોય કે આપણો ઢાલ ચડાયેલી હોય. હા એટલે પેલા સગનભાઈ નહીં, ઓવા એમનો છોકરો છે ને એનો, હા એટલે ઢાલ ચડાવી પર આપણે ચડાઈ હાંડવો ને એવું બધું પર આલવું ઓ પડે. હાલું પર આ તો 12 મહિનાનો તહેવાર ને હોળી કહેવાય. હા આપણે ઢાલ ચડાવી પડે યાર. હા. પેલા ગઈયા કેવું કરતા અમારા બાપાને તો બધાય હા તાણ આમ પહેરાવો છોકરોને એવું કરે તાણ એટલે આપણે કરવું જ પડે યાર. જ્યાં તાર મારે મોની છે એ સમજ છે નહીં પાઈ એક તો હા તો કહેતા હું તારે લેતો આય કેતો હું આવું લઈ ના જાય. હા સગનભાઈ ના ઘેર જવા દે. આજ પુણ્યમ છે કે ના હોય તો એ છોકરોને ધોણીને બોણીને બધું હાલતો આવું. અરે બાપા હા આ તો ના પાડે કે નહીં તો યાર કે ઢાલવા ના હોય એમ કે અરે ઈને હું વ્યવહારમાં ખબર ખબર પાડી ભાઈ ન લાય તન તો તમે તો લઈ આવજો ખાલી ખોટી માર ભાગવાન થાય ભાઈ ના ધોકો લાય નહીં નહીં તારું ના પાડે તને ખબર નહીં પડતી આવું ના પડે. આપણે ઢાલ ચડાવવી પડે ત્યારે હાથે કરીને હાથે કરું છું તું. આલુ પર ના પછી તારા છોકરાને કોણ હાલશે બાપો? વાતું મના દીધું પ્રેમથી તો તાર તમાર જોઈ સીધી રે ભાઈ તારા છોકરો કોઈ બાપોએ નહીં આલે તારે આવું કરે તો. સ્વભાવ હારો રાખ લગાડ. કૂતરી જેવો સ્વભાવ છે તે તારો. તાણી આલુ પર ના લે જોવાય તો લઈ લે આમાંથી કાઢ ને. આ ધોણી તો આમનો આમ જ લઈ જો. આપણે બીજી પડી તો સમય હવે પેલી લઈ આવે છે આપણા ગામમાં તાણ એમ છે ખાવી છે ઈને. ખજૂરે એક પેકેટ લઈ જઈ આવી. હવે આખું લઈ જાઓ ને. હો અને આપણે બીજું લાવી છે એવું લાગે આખું લઈ લ્યો બસ એક જબલું હોય લેતો હોય તું. એક આ લાય હું જુદા પાડું એક આમાંથી લઈ લઈએ. જબલું લેતા હવે હવે લેતો હોય તારે એકલા ખાઈ કોઈ તાજા ના થઈએ. બધાને વેકવું પડે કુટુંબમાં. આપણા ઘરમાં 12 મહિને કંકા ના જાય નહીં તારે કંકા નકડો આ તારી માં કરાવે છે ને આ બધું કંકા ને બંકા. હજુ 2-3 જગ્યાએ હાલવું પડે યાર. આપણે જે ઘર લાગતો હોય એમાં એ રેવા દે. આ બધું અંદર આપણો ઘરમાં મેળ દે જા. અને હવે અનામું આલિયાવું ના હોય તો હો? હા હા હાલ અરે પાહો ચેરી ચેરી આયો. આ તમે કે ગયા રે પણ હું તો કોઈ મને જવા જોવા અલે જવા હેન તને બતાવું તાર પછી ચેમનો વ્યવહારો થાય ને. લે આ પકડી લે બધું. સારું કારણ આવું કરવાનું અમે ના હોય તો એ હેડે દેવો ભાઈ અલે સગનભાઈ ના ઘેર જવું તું. આજ પૂનમ છે ત્યાં આયડાને ઢાલ્યો નહીં ચડાવવાની. આપણે ઘડિયામાં પેલા નતા બધા કરતા ડોહા. આપણા બાપા શીખવાડી નહીં ગયા. આમાં અમે આપણે પેલા એમના છોકરાના આયડો આલીએ એ આપણા છોકરા આલે એટલે બધાનો સંબંધ હચવાઈ રહે. અત્યારે તો કોણ આવું સમજ છે તાર તમે ચો સમજો છો? આ પૂનમ ના દારે કોમ ચાલુ રાખે. છોકરો રજા ના જોઈએ. પણ મારે કીધું આટલું કરે છોકરાના પૈસા આલો ને ઘેર મોકલો. ઓઢીને ધૂળેટી મનાઈને આવશે 2 દાડો છે. રીમ કોઈ રહી જાય તારા. હા ધોનીને મને પૈસા આલવા પડે હા, ખજૂરને. પૈસા તો આલીએ જ આ છે ને. ધોનીને તો તમારી તરફથી લઈ લેજો અલે આ તો તમારે નહીં આવવાનું. આબાનું છે આબાનું હા તો હેડો તાન. એ હા હા પેલા હેરા ખજૂર ને એવું લેતા હે ભાઈ ડાયરેક્ટ હું ખાઈ એટલે તારા વખતે હેરા ખજૂર ને એવું બધું લેતા લાયા. તે આપણે ચીંગુશી કરશું એ ખાઈને એકલો લઈ જઈએ હા તે હારો જ લઈ જવાનો સાહેબ. ખજૂર ને એવું બધું તું ખાજે. ખાલી હારો હતા આપણે એક ના આવતા આપણે સગનભાઈ લઈ જવું પડશે. હેર ઉભો થા. હારું બીજા પૈસા આવું છે ભાઈ રોકડા. પૈસા ના હાલે 10-5 રૂપિયા દેવાના એટલે તને ના ખબર તું બંધ થા ને યાર. હેડ બોલે વગર. લે ખા ખા નહીં કરવાનું. હાલવાનું છે. લાઈ હું પકડી લઉં. એમને થોડી ખબર પડે કે એમને તો પડી જાય ને. કાઢી. હા લે ખાધા મને પકડી રાખ. શું કીધું? હારું મને કહું ખા ખા મંડી ગયો. અરે આ હાલવા જઈએ અહીં તો આ વળી વચ્ચે ખા ખા કરે. લે કાકા કાકા અરે પણ ચાકતો તો કહું છે એ કહું કા સેવી છે. બરોબર તો. આપણે ઘેર નહીં પડી. ઘેર ખાધી હા એ આવો ભાઈ લાખાભાઈ એ આવો કેવું છે ભાઈઓ આવો આવો બેહો બેટા પાણી લાવ દિવાનસી બેન પાણી ભલાવો બેહો હા આ છોકરાનો છોકરો ને વાહ રે આ સિંહભાઈ અમારે બરાબર. ખાસો મોટો થઈ ગયો. હા હે? શું ખાઈ છે લે? આ શું ખાય છે ધોની ખાય છે હા પાણી કાઢાવાનું પિતા? હા ધોની તો લાયા હતા હા હા લાય ને યાર બધું લાયા જો ને. ઓહ, સરસ સરસ
હા લાવ અહીંયા આય. બરાબર. બીજું ભાઈ ભાઈઓને આપો હો. અહીંયા તો જા. લોકો કે છે ધોની લાય આપણે બધું લાય છે આપણા બાદ મિલ ને આપણી જ બતાવો એ ચાલ આપણા બાદ મિલ ને લે લે ભાઈ પી પાણી પી લે આ કીધું આજ પૂનમ ના હોળી હતી બરાબર લાય પેલું ગ્લાસ લઈ લીધું તે કીધું આ આયડો ને આ છોકરો ને એનો છે તે બરાબર હા આલુ પર આપણે ઢાલ ઢાલ કહેવાય ને, કહેવાય. આપણે ઢાલ હા કહેવાય. હા એટલા બધું હા. વાત સકતી ખેડી આવો છો કેવું છે બેટા એટલે હા, કે મને એવું કશું ખબર પડતી હા. નહીં. મેં કીધું તારા વખતે લાયા હતા. ના ના સાચી વાત છે આ હવે મોટું થાય એટલે હંગાત લઈને બધું બતાવવું પડે ખબર હા, પડે શીખવાડવું પડે. લાય છોકરા આ બધું આલી દી આપણે લાય લે સરકારના છોકરાને કશું આ ખબર ના તાજું પડે ના, ખાજે લે બેટા મારી એમ કીધું. લા, ખજૂર લે. આપો. આવી છે તારે પણ અમારો હાલ એટલે છે ભેગો. આવું છે ને પણ. આ તો તમે આવો, પણ અમારો તો મોન આપજો. હું ખાધું હા નહીં. આવી ને? હા નતો લાયો આ તારું તું લઈને આવ્યો આખું બતાવો એ તો. તારે ખાધું તમે લાયા છો. આ શું લઈને આવ્યો 10 રૂપિયા વાળો આયરો કે અલ્યા ભાઈ આપણું જે છે વ્યવહાર કરો ભાવના છો. બીજા હોય બધા. હા હા પણ અમારું હાથમાં પકડી લે છે એના કરતી પણ આપવા જ જતો તો. આને જો હર્ષિલભાઈ ને આયરો બાંધવાનો હોય હા જોવા છોકરો આવું કરવું પડે જો એ પેલા આવું છે, આ ઉરી આયરો કહેવાય હે. હાલ 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 લઈ જાઓ. લ્યો હા. મમ ખાવાના હા લાવ લાવ લેપટોપ મૂકી દો. છોકરો હાલો હેડો અમે જઈએ અરે બેહો ને ના. જવાય છે ખોટી. ના ના શું ચા પીવાય નહીં અમારે લે હે. હારો આવજો તો હાડો હા એ રોમ રોમ હો તમારે બેહવું હોય તો બેહો ના, ના, જાઓ નહીં, જાઓ. લે હે લે છોકરો ખાલી 20 રૂપિયા હાથમાં આલ્યા. લે ઉભો રે ભાઈ લે લે લે. બધું હા, લઈને આયા નહીં વ્યવહાર કરવો પડે લે ભાઈ શું અમારે લપટી કરે છે? આ તો વ્યવહાર હોય હા ભાઈ જો હો આ જો હોય ને ડટ્ટા ડટ્ટા નહીં કરી શકો. હા પણ આ એની કેમ લાગે 10 રૂપિયાનું? અને ડટ્ટા પૈસા છે, જતા હા કાઢી હો જ લાખાઈ હું વાતો કરો યાર. આ તો કોઈ નહીં કીધું આ લાખાઈ અત્યારે મોજમાં હી લાગે અમારે હા યાર, મોજમાં તો રહેવું પડે ને. સરસ સરસ મોજમાં જ રહેવાનું અમારા વખતે નહીં આવ્યા તમે. હા આયા તા એટલે જ તો હા ભાઈ. પણ આપણી આ ઢાલ સાચવવી પર એકબીજાની હા. હોળી છે વર્ષો વર્ષો છે હારું હેડો આમાં આપણે પેલા જઈશું મળીએ હેડો ને. હા ભાઈ મળીએ હો. એ આવજો હારો તાર. એ રામ રામ. જય માતાજી. હા તે. હા તો મારે જ જવું હા તે તહેવાર આવે છે એટલે હાલવા તો પડે ને. જે વ્યવહાર કરી રહ્યા કરે હોય આપણે કરવા જ પડે. પેલી હતું તે કીધું હેલો જી આવ્યો હતી. ટકા નહીં. વિજયભાઈ ઓ વિજયભાઈ યાર ટકા નહીં. હા મહેમાન કંકોત્રી ને એવું લઈને આવ્યા પત્રિકા ને એવું બેહો અરે હોળી આવતી દીદી કીધું લાવા તારું આ ખજૂર ને એવું બધું ના ના સારું કરી લ્યા તો વ્યવહાર તો હાંકવો પડે ને. ના ના વ્યવહાર જરા આપણે કોણ આ પેલા એ આવો છો તે આ આવતા હતા કે કમાપેટ કીધું તો જ હતો એટલે કે ઓ વિજયભાઈ નહીં કીધું હેડો કર આપણે મારે જ જવું છે. બસ બીજું બધું શાંતિ શાંતિ હો. આ પત્રિકા ને એવું બધું લઈને આવ્યા હતા ભાઈને બહારથી આવ્યા મેહાણા અહીં આવ્યા છે. પત્રિકા ને એવું લઈને આવ્યા ચા પાણી કરીને જાઓ શાંતિથી બરાબર ના અમને ચા પીવા નહીં રહ્યો. ચા ના
હવે બીજા આપવા જવાનું છે એમને. ગોવા. મારે જવાનું હજુ બાકી જ છે તમારે જવાનું છે. હા, લે, હળો, તને આવજો, હો. મારા આવ્યો, હો. એ હા. હવે હોજ પરવા આવી તોય આ બધા ભાઈઓ છો જાય છે કે આ હોળીનું આપણે આયોજન કરવાનું છે, પ્રગટાવવાની છે. હજુ તો લાકડો લાવવો પડશે, આ બધો ગોમ વાળા બધો નાખી જાય. અરે આવો આવો આવો. હેડો 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 અલ્યા ભાઈ ખબર નહીં પડતી આ કેટલું હોજ પડવા આવી, આ બધો લાકડો બાકડો આયોજન કરવાનું હોળી હા હા પ્રગટાવવાનું. એટલે આ છોકરાને એટલે અમે એ જ કીધું ને, નક્કી કરી કે આપણે પેલું ભેગું યાર કરવાનું આ તારે ઢાલ્યો એ બધે પોકારી પડે ને યાર, હા, તમારી બરાબર વહેલા છે. એટલે તો સવારમાં બધું આયા કરવું હતા. પડે, આપણે વ્યવહાર સહી કરવો પડે. હમ. અલ્યા આવો લખાઈ આવો. હવે લે હેડો આ વાહ, તારી જુઓ ને ડક્કા ડક્કા આયા છે, ચશ્મા આ તો લગાઈને આવી ચશ્મા ને ગયા. બસમાં આઈ ગયા, ગયડો છે પણ હેડો થવા માંડ્યો હવે. આવો લાખો જબરા મોજમાં રહે હો તમે તો. વસમાં જબરા લગાયા તમે તો તારી- કાળા મેસ. અલ્યા મોતિયા ઉતર્યા યાર. લે આવો આવો ભાઈઓ ચમ પાછા પડો છો. નંબર ના પહેરું છું, છોકરા નહીં પહેરતો. હારું હારું આ બાજુ આવો. હવે આ ચમ લેટ પડી ગયા, આપણે આયોજન કરવાનું છે આ હોળીનું. વાત બધી હતી પણ અમારા તમે તો મોતિયા ઉતાર્યા કે અલ્યા બરાબર સા લાખાઈને આયા હતા. તો મોતિયા આ ઉતાર્યા દેવા ભૈયા. તમે તો મોતિયા ઉતાર્યો ખૂબ ના યાર નંબર આયા છે. નંબર ના પહેર્યા છે. 2 નંબર આયા. કેવું બાય. 2 નંબર આયા. ખબર્યો? બે નંબર આયા. એ તો હારું હારું. 2 નંબર મને જ ખબર છે પણ અમને થોડું કહેવાય 2 નંબર. હા અહીંયા ચોકમાં જ રાખાય ને એટલે બધું ચાલે. આ તે કશું વાંધો નહીં. હું શું કહું છું, હા આપણે ના હોય તો આ છોકરાને મોકલીએ કે બધો છોકરો ભેગો કરીને લાકડો બાકડો લાઈને કીધું કરી દો અને પછી હોજે આપણે બધા ભેગા થઈ રહીએ. બરાબર એટલે પછી લાકડાનું થોડું કહી દે, બધું જે સો ને પેલો ઓળી હોડી શું હા, એ કહેવાય બધું ઓળીઓ આવે ને સોના એ બધા હાયડા નાખી જશે તો હઉ. તો પછી હોજે પ્રગટાવીશું બરાબર. બરાબર ને? જોન આલજો હું કીધું. અને જો 7 વાગે કમ્પ્લીટ આવી જજો બધા. હમ 7 વાગે પ્રગટાવવાની છે. સર હારું હેડો. અને જય જોગણીમાં મિત્રોને કહી દો, તમે શાંતિથી હોળી મનાવજો. સુખ શાંતિથી હોળી મનાવજો, આયડા આખા જીવ લાવજો ને ખાજો. જય જય શ્રી જોગણી. જય જોગણી.